નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટે મળતી ડીઆર અંગે સતત ચર્ચા ચાલી રહી છે। ખાસ કરીને જુલાઈ 2026થી કેટલો વધારો મળશે, પગારમાં કેટલી અસર પડશે અને પેન્શનમાં કેટલો લાભ મળશે તે અંગે દરેક વ્યક્તિ જાણવા માંગે છે। આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજવાના છીએ। જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી અથવા પેન્શન ધારક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે સમજીશું કે આ વધારો તમારા માસિક પગાર અને પેન્શનમાં કેટલી અસર કરી શકે છે। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ હાલની સ્થિતિની વિશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 60% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળી રહી છે। હવે જુલાઈ 2026ની સમીક્ષા દરમિયાન તેમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ જો તમામ આંકડા અનુકૂળ રહેશે તો આ ભથ્થામાં આશરે 3%નો વધારો થઈ શકે છે। એટલે કે હાલમાં જે 60% ડીએ અને ડીઆર મળી રહ્યા છે તે વધીને 63% સુધી પહોંચી શકે છે। જો આવું થાય છે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે। હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે સરકાર આ મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી કરે છે। તો મિત્રો, સરકાર કોઈ અંદાજના આધારે ડીએ નક્કી કરતી નથી। તેના માટે એક સત્તાવાર માપદંડ છે જેને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI IW ઇન્ડેક્સ કહેવામાં આવે છે। આ ઇન્ડેક્સ દેશમાં મોંઘવારી કેટલી વધી રહી છે તેનો અંદાજ આપે છે। સરકાર દર મહિને જાહેર થતા આ ઇન્ડેક્સના આંકડાઓના આધારે ડીએ અને ડીઆરની ગણતરી કરે છે। જુલાઈ 2026 માટેની ગણતરીમાં જુલાઈ 2025થી લઈને જૂન 2026 સુધીના કુલ 12 મહિનાના AICPI IWના આંકડાઓનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કે આખા વર્ષ દરમિયાન મોંઘવારીમાં કેટલો વધારો થયો તેના આધારે સરકાર નક્કી કરે છે કે કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો વધારો આપવો જોઈએ। હવે મિત્રો, વાત કરીએ 2026ના તાજેતરના આંકડાઓ વિશે। તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા AICPI IW ઇન્ડેક્સ મુજબ મે 2026માં ઇન્ડેક્સ 150.8 રહ્યો છે, જ્યારે એપ્રિલ 2026માં આ આંકડો 149.9 હતો। એટલે કે માત્ર એક મહિનામાં ઇન્ડેક્સમાં 0.9 પોઈન્ટનો વધારો નોંધાયો છે। આ વધારો એ દર્શાવે છે કે મોંઘવારીનું સ્તર હજુ પણ ઊંચું છે અને તેના આધારે ડીએમાં વધારો થવાની સંભાવના વધુ મજબૂત બની રહી છે। હવે સૌથી મહત્વની વાત કે હજુ સુધી જૂન 2026નો AICPI IW ઇન્ડેક્સ જાહેર થવાનો બાકી છે। જો જૂન મહિનાનો ઇન્ડેક્સ અંદાજ મુજબ લગભગ 151ની આસપાસ રહે છે તો ગણતરી મુજબ ડીએનો દર લગભગ 63.7% સુધી પહોંચી શકે છે। પરંતુ મિત્રો, સરકાર સામાન્ય રીતે દશાંશમાં ડીએ જાહેર કરતી નથી। સરકાર સંપૂર્ણ આંકડામાં જાહેરાત કરે છે। તેથી 63.7%ની ગણતરી થાય તો પણ સત્તાવાર રીતે 63% ડીએ જાહેર થવાની શક્યતા વધારે છે। આનો સીધો અર્થ એ થાય કે હાલના 60%ની સરખામણીએ કર્મચારીઓ અને પેન્શનરોને લગભગ 3%નો વધારો મળી શકે છે। જો કે અહીં એક મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે કે હજી સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આખરી નિર્ણય જૂન 2026ના ઇન્ડેક્સ જાહેર થયા પછી અને સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે। તેથી હાલમાં તેને સંભાવના તરીકે જોવી જોઈએ। મિત્રો, હવે સમજીએ કે આ વધારાનો લાભ ક્યારે મળશે। તો સરકાર દર વર્ષે 2 વખત ડીએ અને ડીઆરની સમીક્ષા કરે છે। પ્રથમ સમીક્ષા 1 જાન્યુઆરીથી લાગુ થાય છે અને બીજી સમીક્ષા 1 જુલાઈથી લાગુ થાય છે। ભલે સરકાર તેની જાહેરાત થોડા મહિના પછી કરે, પરંતુ તેનો અમલ પાછલી તારીખથી કરવામાં આવે છે। એટલે કે જો જુલાઈ 2026થી ડીએમાં વધારો મંજૂર થશે તો ભલે જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં થાય, કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈથી વધારાનો લાભ અને વચ્ચેના મહિનાઓનું એરર્સ પણ ચૂકવવામાં આવશે। મિત્રો, પાછલા વર્ષોના અનુભવ પર નજર કરીએ તો સરકાર સામાન્ય રીતે તહેવારો પહેલાં જુલાઈના ડીએની જાહેરાત કરે છે। ઘણી વખત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં આ જાહેરાત કરવામાં આવી છે।
તેથી આ વર્ષે પણ કર્મચારીઓ અને પેન્શનરોની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. હવે વાત કરીએ કે પગાર અને પેન્શન પર તેની શું અસર પડી શકે. તો મિત્રો, દરેક કર્મચારીનો મૂળ પગાર અલગ અલગ હોય છે અને દરેક પેન્શનરની મૂળ પેન્શન પણ અલગ હોય છે. તેથી દરેક વ્યક્તિને મળનારી વધારાની રકમ પણ અલગ રહેશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જો ડીએ અને ડીઆરમાં 3% વધારો થાય છે તો કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે અને પેન્શનરોની માસિક પેન્શનમાં પણ વધારો જોવા મળશે. એટલે કે દર મહિને મળતી આવકમાં સીધી રાહત મળશે. મિત્રો, આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ બાબત હવે જૂન 2026નો AICPI-IW ઇન્ડેક્સ છે. તે જાહેર થયા પછી જ સ્પષ્ટ થશે કે આખરી ગણતરી કેટલી બને છે અને સરકાર કેટલો ડીએ જાહેર કરે છે. તેથી આગામી દિવસોમાં આવનારા સત્તાવાર આંકડા ખૂબ જ મહત્વના રહેશે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ વધારાનો લાભ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ મળશે કે પછી ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને પણ તેનો લાભ મળશે. તો મિત્રો, સામાન્ય રીતે ગુજરાત રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના ડીએના નિર્ણયને ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો જાહેર કરતી હોય છે. જો કે તેની જાહેરાત રાજ્ય સરકાર અલગથી કરે છે. તેથી ગુજરાતના લાખો કર્મચારીઓ અને પેન્શનરો પણ સરકારના આગામી નિર્ણય પર નજર રાખીને બેઠા છે. જો કેન્દ્ર સરકાર 63% ડીએ જાહેર કરે છે તો ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી સારા સમાચાર મળવાની શક્યતા વધી શકે છે. જો કે અહીં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત થયા પછી જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. તો મિત્રો, ઘણા લોકો એવો પણ પ્રશ્ન પૂછે છે કે જો ડીએમાં 3%નો વધારો થશે તો શું દરેક વ્યક્તિને એક સરખો લાભ મળશે? તો મિત્રો, તેનો જવાબ છે નહીં. કારણ કે ડીએ અને ડીઆરની ગણતરી દરેક કર્મચારીના બેઝિક પગાર અને દરેક પેન્શનરના બેઝિક પેન્શનના આધારે કરવામાં આવે છે. એટલે જેમનો મૂળ પગાર વધારે હશે તેમને વધારાની રકમ પણ વધુ મળશે, જ્યારે ઓછા મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને પ્રમાણમાં ઓછી રકમ મળશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે 3%ના વધારો દરેક માટે આર્થિક રાહત લઈને આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યા કે હાલમાં 60% ડીએ અને ડીઆર મળી રહ્યા છે. મે 2026ના ઇન્ડેક્સમાં વધારો નોંધાયો છે. જૂન 2026ના ઇન્ડેક્સની રાહ જોવામાં આવી રહી છે અને જો તમામ ગણતરી અનુકૂળ રહેશે તો જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 63% સુધી પહોંચી શકે છે. આ નિર્ણય લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સીધી આર્થિક રાહત લઈને આવી શકે છે. મિત્રો, તમે શું માનો છો? આ વખતે સરકાર 3%નો વધારો જાહેર કરશે કે પછી કોઈ અલગ નિર્ણય લઈ શકે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક સરકારી કર્મચારી અને પેન્શનર સુધી આ માહિતી પહોંચી શકે. જય હિન્દ, વંદે માતરમ.